બિલકુલ અજય, ગુડ આફ્ટરનૂન. તમે જુઓ તો આજે એક ઓટો થીમ હતી કે જે એકમાત્ર સેક્ટર હતું કે જેમાં એક સરસ કોન્ફિડન્સ અને તેજી હતી. તો એમાંથી જ છે હું પહેલાં બે સ્ટોક વાત કરવા માંગીશ. તો પહેલાં તે હીરો મોટોકોર્પ. આજના દિવસે તમે જુઓ તો એમાં કોન્ફિડન્સ બહુ સરસ જોવા મળ્યું છે. તમે જો ચાર્ટ ઉપર ખાસ કરીને નજર કરો તો હીરો મોટોકોર્પ આપણને જોવા મળશે એક સતત તમે જુઓ તો ડિક્લાઇનિંગ સ્ટેજ આપણને અહીંથી ચાલી રહ્યો હતો. આ ઉપરની જે ટ્રેન્ડ લાઇન છે તમે જો વારંવાર આપણને કહેવાય ને એક જે ટોપ જે બની રહ્યા હતા ને એ તમે નજર કરો તો એક કહેવાય કે લોઅર ટોપ બની રહ્યા હતા અને તમે જો તો લોઅર લો બની રહ્યા હતા, રાઈટ. અને હવે તમે જો ફાઇનલી એ જે સાયકલ હતી સાયકલની બહાર આજે કેન્ડલ ગઈ અને બેસ્ટ થિંગ એ નજર કરો તો આપણે 100 ડેમાં છેલ્લા આપણે માર્ચ મહિનામાં 100 ડેમાં ઉપર ક્લોઝ થયા હતા અને હવે ફાઇનલી આપણે આજે 100 ડેમાં ઉપર ક્લોઝ થયા છે અને વિથ વોલ્યુમ ઓલમોસ્ટ 1.6 મિલિયન ડોલર. તમે જુઓ તો 1.6 મિલિયનનો આજે આપણને અહીંયા એક વોલ્યુમ પણ જોવા મળે છે. તો બતાવે છે કે મોમેન્ટમ કોન્ફિડન્સ વાળું છે. તો એ પોસિબલ છે કે અપસાઇડ જોવા મળે છે. કે સેકન્ડ સ્ટોક વાત કરવા માંગીશું એ છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. અહીંયા પણ તમે જુઓ તો સેમ અહીંયા પણ આપણને કોન્ફિડન્સ જોવા મળે છે. અહીં તમે નજર કરો 3213 3212 રૂપિયા આજુબાજુ જે લેવલ હતું કે જે વારંવાર રિજેક્શન આવતું. જ્યારે પણ તમે જુઓ તો અહીંયા આપણને જેવું અપટેક ગયા સરસ થઈ જાય જેવું તમે અહીંયા આવી ગયા પછી તમે એક ડાઉન સાઇડ સાયકલમાં આવી ગયા અને હવે ફાઇનલી તમે જુઓ તો અહીંયા 2 થી 3 વખત રિજેક્શન બાદ આજનું જે ઉપર પણ તમે ગયા અને ક્લોઝિંગ પણ હાયર ઉપર આપ્યું અને વોલ્યુમ પણ તમે જોશો તો છેલ્લા 2 અઠવાડિયાની એવરેજ વોલ્યુમ છે એનાથી વધારે વોલ્યુમ આજે સ્ટોકમાં જોવા મળ્યું છે. તો એ બતાવે છે કે ઓટો થીમ તો ફેવરમાં છે. એમાં ખાસ કરીને હીરો મોટોકોર્પ અને સાથે આપણે વાત કરીએ મહિન્દ્રા જેમાં મોમેન્ટમ સરસ છે. હવે લાસ્ટ હું વાત કરવા માંગીશ તો એ છે ઓઇલ ઇન્ડિયા. કારણ કે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ તમે જો ફરીથી હવે $98 પાર પહોંચી છે. તો અહીંયા તમે જો એક જે તેજીનું એક્સચેન્જ જોવા મળે છે. આ મેં બોક્સ જે ડ્રો કર્યું એ છે ઇનસાઇડ બાર અને પરફેક્ટ ઇનસાઇડ બારની ઉપર તમે જુઓ તો આપણને બ્રેકઆઉટ મળ્યું છે. પરંતુ એ કન્ડિશન શું કરીશું જે 458 ક્લોઝિંગ છે. હવે હાઈ કેટલો હતો તો 461 રૂપિયા. તો સ્વાભાવિક છે કે હવે આવતીકાલે ફ્રાઇડે રોજ અગર 461નું લેવલ ક્રોસ થાય છે તો એ મોમેન્ટમ જે છે એ આપણે એક વખત 472ની તરફ એટલે કે આ જે ગેપ છે ને એ ગેપ તરફ આપણને ફીલ કરતો જોવા મળી શકે. તો આ સ્ટોક છે ઓઇલ ઇન્ડિયા. અહીંયા પણ કહેવાય ટેકનિકલ સેટઅપ પોઝિટિવ છે. તો બે ઓટો સ્ટોક છે મહિન્દ્રા અને હીરો મોટોકોર્પ અને એક સ્ટોક છે એ છે ઓઇલ ઇન્ડિયા. 3 સ્ટોક છે કે જેમાં એક ટેકનિકલ સેટઅપ પોઝિટિવ સંકેત આપી રહ્યા છે. ઓકે, તો ખાસ કરીને આ 3 સ્ટોક બે ઓટોમાંથી અને એક ઓઇલ ઇન્ડિયા ફોકસમાં રહેશે. યોમિક માહિતી ખૂબ ખૂબ આભાર.